નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટ્રાફિક પોલીસની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે। આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ટ્રાફિક બ્રિગેડની ભરતી છે તે ટ્રાફિક પોલીસ સુરત શહેર અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત તરફથી જાહેર કરવામાં આવેલી છે। ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની જે જગ્યાઓ ખાલી છે તો તેમની પસંદગી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, અહીંયા ટ્રાફિક બ્રિગેડની ભરતી છે તે એક પ્રકારે માનદ સેવા છે, તે કોઈ સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી। જે ઉમેદવાર આ માનદ સેવા સાથે જોડાશે તો તેઓને પ્રતિદિન લેખે મિત્રો અહીં પગાર છે તે મળવાપાત્ર થશે। દરરોજના ₹300 લેખે પગાર આપવામાં આવશે। લાયકાત વિશે ચર્ચા કરીએ તો મિત્રો, અહીં ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 9 છે તે પાસ કરેલું હોવું જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 9 પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉંમર વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। મિત્રો, ઊંચાઈ વિશે ચર્ચા કરીએ તો જે પુરુષ ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। વજન વિશે ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 55 કિલોગ્રામ હોવું જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારનું વજન ઓછામાં ઓછું 45 કિલોગ્રામ હોવું જોઈએ। મિત્રો, અહીં એક શારીરિક કસોટી લેવામાં આવશે એટલે કે દોડ લેવામાં આવશે। પુરુષ ઉમેદવારોએ કેટલી દોડ કરવાની રહેશે તો કે 800 મીટરની દોડ કરવાની રહેશે અને આ દોડ છે તે 3 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। મહિલા ઉમેદવાર માટે 400 મીટરની દોડ રહેશે અને આ જે 400 મીટરની દોડ છે તેઓએ 2 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। મિત્રો, અહીં મેરિટના આધારે વિદ્યાર્થીનું સિલેક્શન કરવામાં આવશે। જે શારીરિક કસોટી લેવામાં આવશે તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। પરંતુ જે ઉમેદવારોએ એનસીસી અથવા તો આરએસપી કરેલ હોય તો તેવા સભ્યોને પ્રાથમિકતા છે તે આપવામાં આવશે। તે સિવાય સુરત શહેર વિસ્તારમાં જે રહેતા હશે તેવા અરજદારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। અરજી ફોર્મ વિશે ચર્ચા કરીએ તો કે મિત્રો, અહીં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ કઈ જગ્યાએ મેળવવાનું રહેશે તો કે પોલીસ પેરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન સુરત ખાતેથી તમારે અરજી ફોર્મ મેળવી અને મિત્રો તમારે ત્યાં જ ભરી દેવાનું રહેશે। અરજી ફોર્મ મેળવવાનો જે સમયગાળો છે, અરજી ફોર્મ ભરવાની જે તારીખ છે તે 22/6/2024 થી લઈને 26/6/2024 દરમિયાન તમારે અરજી ફોર્મ મેળવી અને તે જગ્યાએ તમારે ભરી દેવાનું રહેશે। બાકી જે અન્ય વિગત છે તે મિત્રો તમને અરજી ફોર્મમાં આપવામાં આવેલી જશે, ત્યાંથી તમારે વાંચી લેવાની રહેશે। તો આવી રીતે મિત્રો, સુરત જિલ્લા માટે ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટ્રાફિક પોલીસની ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં ઉમેદવારોએ ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।